સાગબારા તાલુકાના આદિવાસી સમાજના લોકો અને અન્ય કચડાયેલા સમાજના લોકોને જે પડતી પારાવાર મુશ્કેલીના માટે આજે આપણે રેલી સ્વરૂપે જઈને આવેદનપત્ર આપવા જઈએ. આપણે દાખલા જોઈતા હોય તો આપણે પહેલા દાખલા કોંગ્રેસના સમયમાં મળતા ને, કેવી રીતે મળતા? ગ્રામ પંચાયતના સરપંચ કે તલાટી લખી આપેલા મળી જતા ને. પણ આ ગણપતભાઈ એવું ભૂત ઘુસાડી આપ્યું સાચા અને ખોટા આદિવાસીનું કે હવે સાચા આદિવાસીએ સાબિત કરવા જવું પડે કે અમે આદિવાસી છે ને એના ધક્કા મારવા પડે. હવે ધક્કા ખાવાનો સમય ગયો. હવે આજે મામલતદાર સાહેબને કહેવાનું છે કે તમે અમને જોઈ લો, અમે આદિવાસી છે ખબર જ પડી જાય. એટલે દાખલો આપવાનો હોય તો આપો, નહીં તો આજકાલથી ખુરશી તમારી મામલતદારની ખાલી કરો. આદિવાસી સમાજની માની કોખમાંથી જન્મ લીધેલો હું આદિવાસી છું, એનું મારે પ્રમાણપત્ર જોઈએ તો અમને જોઈને અમારા ઘરે આવીને જુઓ અમે કેવી રીતે રહીએ છીએ, અમે કેવી રીતે કાળી મજૂરી કરીએ છીએ, અમે લોકોના માટે ચા સારી મળે એના માટે પશુપાલન કરીએ છીએ અને અમે આદિવાસી છે એ સાબિત કરવાની અમારે જરૂર નથી. ખાલી અમારા ઘરે આવીને એક દિવસ એટલે ખબર પડી જાય આદિવાસી શું છે. સાચી વાત છે ને? સાચી વાત. અરે જંગલ જમીનનો કાયદો બનાવ્યો કોંગ્રેસી અને ચોર લુચ્ચી સરકાર આપણી જમીન આપણને આપવા દેવા માંગતી નથી. હવે જમીન છીની લેવાનો વારો છે, ભીખ માંગવાનો વારો નથી. આપણે સૌએ એક આદિવાસી છે એ રીતે જવું પડે અને જેટલી દાવાવાળી જમીન છે એ દાવાવાળી જમીનનો કબજો લેવો પડે. લેશો ને કબજો? લેશો ને? મારે તો મન પરથી મનસુખભાઈને પૂછવું પડે, ભાઈ તમે આદિવાસી છે કે કોઈ બીજા છે, શું તમે અમને કબજો નહીં અપાવી શકે? તો સાંસદ શું કામના? અમારે અમારી જમીનનો કબજો લેવો છે. એ જમીનનો કબજા લઈને અમે ધાન ઉગાવું, ડાંગર ઉગાવું, મકાઈ ઉગાવું, કપાસ ઉગાવું. એ પોતાના માટે નથી ઉગાવતા, આપણે પોતાના માટે ઉગાડીએ છીએ. બધું આપણે ખાઈ છીએ, આપણે પાછા બીજાને ખવડાવીએ છીએ. કારણ શહેરવાળા લોકો મકાઈ અને ડાંગર કરતા નથી, આપણી પાસે લઈ જવાનું છે ને. અને આ જળ જંગલ જમીન અમારા આદિવાસી સમાજની છે. અમે આ દેશના માલિક છે. એટલે કોઈ જો અમારા ટેક્સના પૈસાથી એવું વિચારતું હોય, કોઈ ફોરેસ્ટર હોય કે ડીએફ હોય, એને કે જો માપમાં રહેજો, અમે આદિવાસી સમાજ અમારી જાત પર આવશું તો તમારા આખા મેદાન બધું આખું જંગલ અમે લઈ લઈશું. અને આ જંગલ સાચવેલું કોણે છે? આપણા પૂર્વજોએ સાચવેલું છે. આ જંગલના ઝાડ મોટા કોણે કર્યા છે? આપણા પૂર્વજોએ કર્યા છે. આ ખાણ, ખનીજ અને પાણી એ કોણે બચાવ્યું છે? અમે આદિવાસી સમાજે બચાવ્યું છે. તમે તો અમને શું આપ્યું? કેવડિયા આપ્યું. તમે અમને શું આપ્યું? સરદારજીનું પ્રતિમા આપી. તમે અમને શું આપ્યું? પ્રવાસન ધામ આપ્યું. પરંતુ અમે તમને ડાંગર આપ્યું છે, અમે જ તમને કપાસ આપ્યું છે, અમે જ તમને મકાઈ આપી છે. આ ધરતીના કણમાં એક કણ નાખીને મણ પકાવતા અમે બધાને શીખાયું છે. શીખાયું ને? આપણે શીખાયું ને? આજે મામલતદારને આવેદનપત્ર આપનારી સાથે ચેતવણી આપવાની છે કે જો કોઈ અમારા આદિવાસી સમાજ સાથે અન્યાય થશે, અમે સાખી લેવાના નથી. અમે એક નથી, આખા ગુજરાતમાં 1 કરોડ છીએ. અમારી પર જો આંખ ઉઠાવીને જોવાની કોશિશ કરશે ને, એને અમે છોડવાનો નથી. છોડશું? આપણે ને છોડશું? અમારતા પણ ફરી પાછો ડેમ પ્રોજેક્ટ આવી ગયો છે. મુખ્યમંત્રી આવીને પ્રેસ કોન્ફરન્સ કરીને જુઠ્ઠાણું ફેલાવેલું કે હવે ડેમ પ્રોજેક્ટ રદ કરીએ છીએ. અને આ ચોર લુચ્ચી નાલાયક સરકારે લોકસભામાં પાછો ડીપીઆર મૂક્યો. પરંતુ અમે આવ્યા નથી. 14 જેટલી રેલી કરી છે. 14મી ઓગસ્ટે 15મી રેલી અમે ધરમપુરમાં કરવાના છે. તમને બધાને આમંત્રણ પણ આપવા આવ્યો છે કે આવો અમારી સાથે જોડાઓ. અમારી લડાઈમાં તમે અને તમારી લડાઈમાં અમે ચોક્કસ આવીશું.